ભરૂચમાં રસોઈયાની તેના જ ઘરમાં લૂંટના ઈરાદે હત્યા કરી ફરાર થયેલ કારીગરની પોલીસે ધરપકડ કરી આરોપીને લોકોએ ચખાડ્યો મેથી પાક। ભરૂચના નંદીલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઈરાદે એના જ ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી। ભરૂચના નંદીલાવ વિસ્તારમાંનો બનાવ બન્યો છે। ભરૂચના નંદીલાવ વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં એક રસોઈયાની હત્યા થઈ હતી। લૂંટ કરીને કારીગરોએ જ હત્યા કરી હોય એવું પોલીસ તપાસ બાદ બહાર આવ્યું હતું। મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી। આરોપીને પબ્લિકે મેથી પાક ચખાડ્યો હતો। ભરૂચના નંદીલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં રસોઈયાની લૂંટના ઈરાદે હત્યાના ચકચારી બનાવમાં પોલીસે મુખ્ય આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે। પોલીસે આરોપીને સાથે રાખી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરતા સ્થાનિકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો। ભરૂચના નંદીલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઈરાદે કરપીણ હત્યા કરવામાં આવી હતી। રસોઈયાની પાસે રહેલા રોકડા અને સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બે કારીગરો ફરાર થઈ ગયા હતા। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। એ દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ ખાતેથી કમલા પ્રસાદ ઉર્ફે રાજેશ હરિનારાયણ વર્માને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા। આરોપી કમલા પ્રસાદ અને અન્ય કારીગર છોટકો ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુએ પ્રકાશ માણીને ચાનામાં ઘેરની ગોળી આપી બેભાન કરી રસી વડે બાંધી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસની ટીમે આજરોજ આરોપી કમલા પ્રસાદને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। દરમિયાન મૃતકના પરિવાર અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો હતો અને આરોપીને માર પણ મારવામાં આવ્યો હતો। આ તરફ પરિવાર અને સ્થાનિકોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે। મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે। આજે જે આરોપીએ મારા પપ્પાને મર્ડર કરેલું બટાકું નાખીને રાત્રે 10 વાગ્યા પછી 3 કે 4 વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે મારા પપ્પાની હાલત કરેલી, જે આજે બેમાંથી એક જણ પકડાઈ ગયેલો છે, એની ફાંસીની સજા જોઈએ છે ને કાલ ઉઠીને ફાંસીની સજા નહીં આપે ને ભાઈને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના? સોસાયટીમાં બી ખતરો છે બધાને। જે સુધી એને ફાંસીની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવાવાળા નહીં, અમે શું કરવાના? બે ભાઈ છે, મને તો ફાંસીની સજા, અમને બીજું કશું નહીં જોતું।